હેલો 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 નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ બોર્ડ પરીક્ષા 2025 માટેનું ધોરણ 12 હિન્દી વિષયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. આ પેપર સોલ્યુશન તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે, તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને બહુ જ સારા વિડીયો મળશે. મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનના વિડીયો મળશે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો મળશે. હજી તમારે જે પણ પેપર બાકી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો કે તમારે કયા પેપર માટે આઈએમપી પ્રશ્નો જોઈએ છે. તો ચાલો તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજના વિડીયોની શરૂઆત કરીએ. વિભાગ એ, જેમાં નિમ્નલિખિત પ્રશ્નો ઉત્તર दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए. તેમાં તમને 8 વિકલ્પો આપવામાં આવશે અને 8 વિકલ્પોના 8 ગુણ, એટલે કે દરેક વિકલ્પનો 1 ગુણ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે હિન્દી વિષયમાં વિકલ્પ સારી રીતે તૈયાર કરીને જવાના છે. હિન્દી વિષયમાં વિકલ્પ ઓછા હોય છે અને તેમાં પણ તમે સારા ગુણ મેળવી શકો છો. तो विद्यार्थी मित्रों, विकल्प नंबर 1, नमक विभाग के दारोगा के पद पर किसकी नियुक्ति हुई थी? तो कौन आवश्यक? तो कि बंसीधर. प्रश्न नंबर 2 है कि अकेली कहानी की लेखिका का क्या नाम है? तो તમે આ અકેલી કહાની ભણ્યા હોય તો તમને ખબર હોય કે અકેલી કહાનીના જે લેખિકા છે તેમનું નામ શું છે? તો કે મનુ ભંડારી. શું નામ છે? મનુ ભંડારી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે સિक्रम किससे चलती थी? જે વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોય તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવે. સિक्रम किससे चलती थी? तो कि घोड़ों से. आगे જોઈએ, कर्नल ने सवार को कितने कारतूस दिए थे? तो कर्नल ने कितने कारतूस दिए थे? तो कि 10 कारतूस दिए थे. प्रश्न 5, रेडियम किस प्रजा से दुखी है? तो रेडियम કોનાથી દુખી છે? તમે આ રેડિયમ વાળું પ્રકરણ ભણ્યા હોય તો તમને ખબર હોય છે કે રેડિયમ છે તે ભારતના લોકોથી દુખી છે, એટલે કે ભારતવાસી. बी विकल्प साचो आवशे. आगे बात करिए विद्यार्थी मित्रों, प्रश्न नंबर 6 है कि सुभाष बाबू का जीवन पथ कैसा रहा? तो कि सुभाष बाबूનું જે જીવન હતું તે કેવું રહ્યું? તો કે સંઘર્ષમય રહ્યું હતું. પ્રશ્ન 7, લેખક का मन महीनों से उदास है क्योंकि? તો લેખકનું જે મન હતું તે ઉદાસ હતું, શા માટે? તો કે બી વિકલ્પ સાચો આવશે. શું? તો કે कुछ तबीयत ढीली, कुछ तनाव और टूटने का डर था. તો કે લેખકનું મન ઉદાસ હતું કારણ કે कुछ तबीयत ढीली, कुछ तनाव અને टूटने का डर था. પછી છે પ્રશ્ન નંબર 8 કે મનોહરપુરી को किसने जीत लिया? तो कि મનોહરપુરી હતું તેને કોણે જીતી લીધું હતું? તો તેમાં આવશે સી વિકલ્પ, મ્લેચ્છો ને. કોણે? તો કે મ્લેચ્છો ને. આગળ વાત કરીએ, તમને હવે એક શું જોવા મળશે? તો કે જોડકા જોડવાવાળું જોવા મળશે. તેમાં તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો સારી રીતે જવાબ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જોડકાનો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. રચના के साथ योग्य पात्र का जोड़ा मिलाकर लिखिए. તો અહીં વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન છે કે નમક કા દારોગા, જે આ પ્રકરણનું નામ છે, આ બંને પ્રકરણના નામ છે, અહીં તેના લેખકોના નામ છે. તો સાચો જવાબ શું આવશે? તો કે નમક કા દારોગા. તેમાં કોણ આવે? તો કે પ્રેમચંદ. અહીં વિદ્યાર્થી મિત્રો મિસ્ટેકથી પ્રેમાનંદ થઈ ગયું છે, પરંતુ શું આવશે? તો કે પ્રેમચંદ. રેડી વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું છે પ્રેમચંદ. અને બીજું છે ઘર. તો ઘરમાં કોણ આવશે? તો કે ઘરમાં ભોલાભાઈ પટેલ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો, પરંતુ તમારે જોડકા જોડવાની હોતા નથી. તમારે શું કરવાનું? તમારે તમારા બોર્ડના પેપરમાં લખવાનું 9 કરી અને તેની સામે શું જવાબ આવે? તો કે 9ની સામે સી આવે તો સી અને પ્રેમાનંદ લખી શકો છો, પ્રેમચંદ લખી શકો છો. અને પછી છે 10મો પ્રશ્ન. તો કે 10માં શું જવાબ આવે? તો કે 10માં બી ભોલાભાઈ ભંડારી, ભોલાભાઈ પટેલ. તો કે તમે 10ની અંદર આમ જવાબનું ટીક કરી અને બી લખી અને જે પણ લેખકો આ ભોલાભાઈ પટેલ છે તો કે અહીં તમે ભોલાભાઈ પટેલ લખી શકો. તમારે એ રીતે લખવાનું રહેશે. તમારે આ રીતે કોઈ જોડકા જોડવાની જરૂર નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે જોડકા જોડશો તો તમને માર્ક નહીં મળે. તમારે 9 છે તો કે 9ની સામે જે જવાબ આવતો હોય લખવાનો, અને 10 છે તો કે 10ની સામે જે જવાબ આવતો હોય લખવાનો. તો એ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આગળ વાત કરીએ નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर એક વાક્ય में लिखिए. તેના પણ 4 ગુણ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નો ઉપર ખાસ વધુ ભાર મૂકવાનું છે, કારણ કે તમને હેતુલક્ષી પ્રશ્નો અને આ એક વાક્યના પ્રશ્નોમાંથી 8 ને 4
કેટલા થાય તો કે 12 અને વિભાગ બી માંથી 12 એમ ટોટલ 24 ગુણ તો લગભગ તમને એક ગુણના પ્રશ્નોમાંથી જ મળી જશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે એક ગુણના વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો દરેક વાંચીને જવાના છે અને તમારા માટે હું સ્પેશિયલ વિડીયો લઈને હમણાં ટૂંક સમયમાં આવી રહ્યો છું, જેમાં આપણે હેતુલક્ષી મોસ્ટ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહેવાય તે બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લેવાના છે। હવે તમારો વધુ સમય ના बगाड़ते सोमा बुआ की पति का क्या करते थे। सोमा बुआ के पति जो थे वो क्या करते थे तो कि सोमा बुआ के पति जो थे वो सन्यासी थे। प्रश्न 12 गांव का पुश्तैनी घर बंद क्यों रहता था तो कि घर के सभी लोग गांव से शहर में स्थायी हो गए थे, इसलिए गांव का पुश्तैनी घर बंद रहता था। प्रश्न 13 है कि सुभाष बाबू का किससे संघर्ष हुआ तो कि सुभाष बाबू नो कोनाथी संघर्ष थयो तो कि ब्रिटेन की अंग्रेज सरकार से तेमनो संघर्ष थयो हतो। प्रश्न 14 है कि लेखक क्या भूलना चाहता है तो कि लेखक अपना जन्मदिन भूलना चाहता है। प्रश्न आगे है कि निम्नलिखित में से किन्हीं 3 उत्तर 2-3 वाक्यों में लिखिए तो कि कोई पण तमारे अहीं 3 प्रश्नोना जवाब लखवाना रहेशे અને આ દરેક પ્રશ્નોના 2 ગુણ તમને અહીં આપવામાં આવશે, એટલે કે 3 પ્રશ્નોના સાચા જવાબ લખો એટલે કે 6 ગુણ થઈ જાય। तो तेमा आपने मोस्ट इम्पोर्टન્ટ प्रश्न लीधो है कि लेखक का पुराना घर कैसे बनाया गया था तो कि जो तमे घरवाळो प्रकरण बन्या हो तो तमने खबर हो कि लेखकनुं घर कई रीते बनाववामां आव्युं हतुं। जो तमने जवाब याद ना हो तो अत्यारे तमे ध्यानपूर्वक सांभळी लेजो। लेखक का पुराना घर उनके पिता ने मिट्टी के कमरे इसके स्थान पर ईंट गारे से पक्का मकान बनाया था। मकान बनाने के लिए वे बैलगाड़ी से ईंटें लाए थे और गारे के लिए तालाब से चिकनी मिट्टी खोद कर लाए थे। लेखक की माँ ने सहती तक गारे के तसले चढ़ाए थे। इस तरह लेखक के माता पिता ने गांव के घर को स्वयं मेहनत करके अपने हाथों से बनाया था। तो आटलो जवाब तमे लखी सको छो कि लेखक का पुराना घर कैसे बनाया गया था। पछी जो प्रश्न नंबर 16 तो कि अनंत शून्य में रेडियम की स्थिति क्या थी तो कि रेडियम अनंत शून्य में अकेला और निराधार था। वह अनंत शून्य में बहुत वर्षों तक इधर उधर घूमता रहा था। पछी जो प्रश्न नंबर 17 के लेखक अपना जन्मदिन क्यों छिपाता है तो लेखक शा माटे पोतानो जन्मदिन छुपावे छे तो तेमां तमारे लखवानुं कि लेखक नहीं चाहता कि लोग उसका जन्मदिन मनाए और उसका अभिनंदन करें, इसलिए लेखक अपना जन्मदिन छिपाता है। હવે જોઈએ નિમ્નલિખિત પ્રશ્નों का उत्तर 7-8 वाक्यों में लिखिए। ये तमने 5 मार्कનો એક પ્રશ્ન હશે। તમારે અહીં વિદ્યાર્થી મિત્રો તમને 2 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમે એ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખી શકો। તમને જે પણ પ્રશ્ન વધુ આવડતો હોય, સારી રીતે આવડતો હોય તે પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે। હું અહીં તમને જે 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે તે બંને પ્રશ્નોના જવાબ કહી દઉં છું। સોમાબુઆ का चरित्र लिखिए तो आ प्रश्न पूछाय तो तमे तेमना विषे शुं लखी शको तेना विषे अहीं माहिती आपवानो प्रयत्न करीश। सोमाबुआ बड़ी जीवंत महिला है। जवान पुत्र की मृत्यु के सदमे से पति घर बार छोड़कर सन्यासी हो गए, पर सोमाबुआ ने किसी तरह वह दुख झेल लिया। 20 वर्ष से वह अकेलेपन का मानसिक कष्ट भोग रही है। अकेलेपन की इस असहनीय पीड़ा को वे आसपास रहने वाले लोगों की खुशी अथवा गमी के आयोजनों में बिना बुलाए प्रेम पूर्वक शामिल हो जाती है। केवल शामिल ही नहीं होती, इस प्रकार जी लोड मोड मेहनत करती है जैसे वह उन्हीं को कर्म का आयोजन हो। कई बार तो सोमाबुआ की कुशलता के कारण ही पड़ोसियों के घर होने वाले आयोजन सफल होते हैं और आयोजकों की भद होने से बच जाती है। आयोजक उनका आभार मानते हैं और सोमाबुआ को बहुत ही ज़्यादा खुशी मिलती है। आगे एवं आवे छे, परंतु अहीं थोड़ोक टोंक मिस्टेक थवाना कारणे आपणे पूरो जवाब लखी शक्या नथी। तो वधु प्रश्न तमे एना विषे थोड़ुंक वधुमां डिटेलमां लखी शको छो। आगळ वात करीए। मोस्ट इम्पोर्टન્ટ प्रश्न बीजो है कि वजीर अली कंपनी वकील की हत्या क्यों की तो कि जो वजीर अली हता तेमणे कंपनीना वकील हता तेमनी हत्या शा माटे करी तो कि अंग्रेजी फौज वजीर अली के खौफ खाती थी, इसलिए वजीर अली को अवध की गद्दी से उतारकर उसकी जगह नवाब आसिफ उद्दौला के भाई शहादत अली को बिठा दिया। अंग्रेजों ने वजीर अली को 3 लाख रुपये सालाना वजीरा मुकर्रर करके बनारस भेज दिया। कुछ महीने बाद गवर्नर जनरल ने उसे कोलकाता तलब किया। इस पर वजीर अली को बहुत गुस्सा आया। उसकी शिकायत करने के लिए बनारस में
रहने वाले कंपनी के वकील के पास पहुंचा। वकील ने उसकी शिकायत पर ध्यान न देकर उल्टे उसे बहुत बुरा भला सुना दिया। वजीर अली इसे बर्दाश्त न कर पा सका और क्रोध से आकर खजर से उसकी हत्या कर दी। तो જે વકીલ હતો એ વકીલ પાસે ગયા, પરંતુ તેમણે સરખી રીતે વકીલે જવાબ ના આપ્યો, એટલા માટે વજીર અલીએ વકીલની હત્યા કરી. તો કે કંપનીના જે વકીલ હતા તેમની વજીર અલીએ શા માટે હત્યા કરી? તો કે વજીર અલીને દુઃખ પહોંચતું હતું, એટલા માટે વજીર અલી આ કંપની વકીલ પાસે ગયા તેમને ન્યાય મેળવવા માટે, પરંતુ તેણે સરખું ધ્યાન ના દીધું અને વજીર અલીને ગુસ્સો આવ્યો તો તેમણે તેમની હત્યા કરી નાખી. इस प्रकार वकील द्वारा अपमानित होने के कारण वजीर अली ने उसकी हत्या की. तो आटलो તમે જવાબ લખી શકો છો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. આપણે ટૂંક સમયમાં વિભાગ બી માટેનું પણ સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી રહ્યા છે. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.